રાજસ્થાન બાદ વધુ એક રાજ્યમાં તાપમાન 50 ડિગ્રીને પાર, લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા. ઉત્તર પશ્ચિમ ભારતમાં આગ વરસી, કેરળમાં ભારે વરસાદ, જેસલમેરમાં તાપમાન 50ને પાર જતા વિન્ડમિલમાં ભારે આગ, અનેક જિલ્લામાં રેડ એલર્ટ. હીટ સ્ટ્રોકના 3622 કેસ. દેશમાં અનેક રાજ્યમાં આ ઉનાળામાં તાપમાને તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. રાજધાની દિલ્હીમાં તાપમાન 50 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. મંગળવારે દિલ્હીના મુંગેશપુર અને નારેલામાં તાપમાન 49.9 ડિગ્રી રેકોર્ડ થયું છે, જ્યારે નજફગઢમાં તાપમાન 49.8 ડિગ્રી નોંધાયું હતું. દિલ્હીમાં આ ઉનાળાનું સૌથી ઊંચું તાપમાન નોંધાયું છે. દિલ્હીના અન્ય 3 વિસ્તારોમાં 48 ડિગ્રીથી વધુ, જ્યારે 4 વિસ્તારોમાં 46 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. દરમિયાન રાજસ્થાનમાં ગરમીએ 25 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. રાજસ્થાનના પિલાનીમાં તાપમાન 49 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે 25 વર્ષમાં સૌથી વધુ છે, જ્યારે ચુરુમાં 50.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે કેરળમાં પ્રી મોન્સૂનનો ભારે વરસાદ પડ્યો હતો. ઉત્તર અને પશ્ચિમ ભારતમાં તાપમાન રેકોર્ડ તોડી રહ્યું છે, જ્યારે કેરળમાં ભારે વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે આગાહી કરી હતી કે દક્ષિણ પશ્ચિમમાં 3 થી 4 દિવસમાં ચોમાસાનું આગમન થઈ જશે. મંગળવારે ચોમાસું માલદીવ્સ અને દક્ષિણ અરેબિયન સમુદ્ર તરફ આગળ આવ્યું હતું. આગામી 3 થી 4 દિવસમાં દક્ષિણ ભારતમાં ચોમાસાનું આગમન થઈ જશે, તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.